કે હું અહીંયા બેસી ગયો છું ને, આની મને ખબર નથી જીતુભાઈ કે હું અહીંયા કેમ પહોંચી ગયો. આજે આ 33 વર્ષની ઉંમરમાં મારી આ 92મી કથા અને ઠાકોરની કૃપાથી 2021 સુધીના કથાના મુહૂર્ત આપેલા. હવે મને ખબર નથી કેમ પહોંચી ગયો અહીંયા. નકર હું તો ક્યાંનો ક્યાંય રખડતો હતો, ક્યાંનો ક્યાંય ભણતો હતો. કાલ જ મેં હજી વાત કરતો હતો ઉતારે કે હું બરોડા ભણ્યો, વડોદરા ભણ્યો, અને હું આમ લાગે કેટલું ભણ્યો કોને ખબર. હું એક એરોનોટિક્સ એન્જિનિયર છું સાહેબ. 7 વર્ષ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરી, 2 વર્ષ પ્રાથમિક શાળામાં નાના છોકરાઓનો પ્રિન્સિપાલ રહ્યો. પણ છેલ્લા 5 વર્ષથી જીતુભાઈ થઈ ગયું કે બસ હવે ભાગવત સિવાય ઉદ્ધાર નથી, મારે ભાગવત સિવાય કશું ન જોઈએ. તમામ વસ્તુઓથી મેં રિઝાઇન આપી અને હું ભાગવતને લઈને નીકળી પડ્યો છું સાહેબ. 2004ની સાલમાં હું એન્જિનિયર કમ્પ્લીટ થયો. એક લાસ્ટ સેમેસ્ટર ખાલી છોડવું પડ્યું, કારણ મારા પિતાશ્રીની આર્થિક પરિસ્થિતિને લઈને ફી ન ભરી શકો એટલા માટે. પણ એ વાતનો મને કોઈ રંજ નથી કે હું એન્જિનિયર ન થઈ શક્યો. એન્જિનિયર થયો તો કદાચ અત્યારે 1 લાખ, 2 લાખ, 5 લાખ મારો પગાર હોત. કદાચ મને ઓળખતા હોત તો મારી કંપનીના માણસો ઓળખતા હોત. પણ આજે ઠાકોરની કેટલી કૃપા થઈ, કારણ કે ભગવાને ધાર્યું હશે કંઈક બીજું. ભગવાનની ઈચ્છા હશે કે તારે મશીન નહીં, તારે માણા બનાવવાના છે, એટલે મને માણા બનાવવા માટે અહીંયા મોકલ્યો છે સાહેબ. યાદ રાખજો, માણસાઈને બનાવવા માટે મને અહીંયા તમારી સામે ભાગવતના ગ્રંથને લઈને મોકલ્યો છે. બાકી ના કર મારી 4 પેઢીમાં કોઈ કર્મકાંડ નથી કર્યું. કોઈને સ્વસ્તિના ઇન્દ્રો નથી આવડતું, કોઈને સ્વાહા કરતા નથી આવડતું. પણ આજે સાહેબ અહીંયા પહોંચ્યો છું ને તો મારા ઠાકોરની કૃપા અને મારા મા બાપના કોઈ સત્કર્મોનો ફળ હશે ને. એટલે હું વ્યાસપીઠથી જાહેર કહું છું કે મેં કાંઈ કર્મ નથી કર્યું. આ તો મારા મા બાપે વાવ્યું છે અને પાક તૈયાર થયો છે ને એને હવે તો બેઠા બેઠા લણું છું સાહેબ. હું ખાલી બેઠો બેઠો લણું છું. પાક તૈયાર થઈ ગયો છે, મુલાદ પાકી ગઈ છે.